તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આજના તાજા નવા બ્રેકિંગ હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના હવામાન સમાચારમાં આપણે વાત કરવાની છે તો ગુજરાતના હવામાનમાં શું મોટા ઉલટફેર જોવા મળી શકે તેના વિશે વાત કરવાની છે, કારણ કે ખાસ કરીને મિત્રો ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે। તેના વિશે અગાઉ પણ આગાહીઓ જાહેર કરવામાં આવી હતી અને અહીંયા તમે જોઈ પણ શકો કે અરબ સાગર મારફતથી મિત્રો એક જે છે તે ખતરનાક સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગો તરફ લગાતાર આગળ વધતી જોવા મળી રહી છે। તો બીજી તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો સર્જાઈ રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદને લઈને પણ આગાહીઓ જે છે તે મિત્રો કરવામાં આવી છે, તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। સાથે જ મિત્રો કેટલાક વિસ્તારોની અંદર જે છે તે કમોસમી માવઠાને લઈને પણ મિત્રો આગાહી કરી દેવામાં આવી છે। તો કયા કયા ભાગોની અંદર જે છે તે આપણને કમોસમી માવઠાઓ જોવા મળશે તેના વિશે મિત્રો હું તમને માહિતી આપવાનું છું। તો બીજા નંબર પર ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર પવનોની ગતિવિધિ પણ વધારે રહેવાની છે, તો તેના વિશે પણ વિસ્તારથી તમને જણાવવામાં આવશે। તો બીજા નંબર પર મિત્રો તેનાથી આગળ વધીએ તો ખાસ કરીને અત્યારે મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે, તો ગરમીને લઈને પણ જે લેટેસ્ટ નવી માહિતી છે તે જાણવાની છે। ટૂંકમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે છે તે ગુજરાતના ટોટલી હવામાન વિશે વાત કરી લેવાની છે, જેમાં વરસાદથી લઈને કમોસમી માવઠા, તાપમાન, ગરમી અને તેની સાથે સાથે 2025ના ચોમાસાને લઈને પણ નવી અપડેટ સામે આવી છે, તેના વિશે પણ હું તમને માહિતી જણાવીશ કે 2025નું ચોમાસું શરૂ થવાનું છે તો તેને કેટલી વાર છે, કોઠા સૂઝને આધારે પણ આગાહી છે, સાથે જ અખાત્રીજ અને ટીટોડીના ઈંડાને આધારે પણ નવી માહિતી જે છે તે મિત્રો સામે આવી છે। તો વિગતવાર મિત્રો એક પછી એક દરેક માહિતી આપણે જાણવાની છે। તેના પહેલા તમને જણાવી દઈએ કે ગુજરાતના હવામાનમાં જે છે તે પલટો શા માટે આવી શકે અને કઈ કઈ તારીખો દરમિયાન સાવધાની રાખવી પડશે તમારે, તેના વિશે મિત્રો તમને સમજાવું તો સૌથી પહેલા તો મિત્રો ગુજરાતના હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે કે એપ્રિલ મહિનાના શરૂઆતી કેટલાક દિવસો ઘાતકી સાબિત થઈ શકે, કારણ કે જે એપ્રિલ મહિનો છે મિત્રો તેની અંદર ખાસ કરીને શરૂઆતના જે દિવસો છે જેમ કે 6 થી 7 એપ્રિલ સુધી ગુજરાત ઉપરથી મિત્રો એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેને ગુજરાતીમાં પશ્ચિમી વિક્ષેપ પણ કહેવામાં આવે છે। તો આ જે પશ્ચિમી વિક્ષેપ મિત્રો ગુજરાત ઉપરથી પસાર થશે તેને લઈને ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠા અને કમોસમી ઝાપટાના જે છે તે તીવ્રતા વધી જવાની છે। તો આ ઝાપટા કયા કયા ભાગોની અંદર કઈ કઈ તારીખો દરમિયાન આવી શકે તેના વિશે પણ આપણે હવે વાત કરવાની છે। તેના પહેલા તમને જણાવી દઈએ તો ગરમીને લઈને પણ એક નવી અપડેટ છે, તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો જે વરસાદનો સમયગાળો બનવાનો છે તે ખાસ કરીને 1 થી લઈને 5 એપ્રિલના સમયગાળા દરમિયાન આવી શકે તેવું સૌથી વધારે અમારું અનુમાન છે। અને આ વરસાદીય ગતિવિધિઓ સાથે જે છે તે મિત્રો આપણને પવનો પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે તેવી પણ એક અમારી લેટેસ્ટ આગાહી છે, એટલે કે પવનો સાથે જે છે તે આ કમોસમી માવઠાઓ જોવા મળી શકે। તેની સાથે મિત્રો હવે જાણી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં કમોસમી માવઠા અને ઝાપટાઓ આવી શકે। આવો મિત્રો વિસ્તારથી જે છે તે એક પછી એક ચર્ચા કરી લઈએ કે કયા કયા ભાગો ઉપરથી સારી કક્ષાના વાદળો બની રહ્યા છે, કારણ કે મિત્રો વાદળોને આધારે જ આપણને જે છે તે મિત્રો જાણવા મળવાનું છે કે કમોસમી વરસાદ અને માવઠાઓ કયા કયા ભાગોની અંદર જે છે તે મિત્રો આપણને આવતા જોવા મળી જાય। કારણ કે મિત્રો જે પણ વિસ્તારોમાં વધારે વાદળીય સિસ્ટમો બનેલી હશે તે વિસ્તારોમાં માવઠાઓ બનવાની શક્યતાઓ જે છે તે સૌથી વધારે વધી જવાની છે, તેની મિત્રો આપણે માહિતી આપીએ। તેના પહેલા મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક આંકડાઓ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે, તેના વિશે પણ મિત્રો જે છે તે ખાસ કરીને આપણે વાત કરવાની છે કે જે આંકડાઓ છે તેને આધારે મિત્રો ગુજરાતના હવામાન વિભાગમાં મિત્રો જે પણ પ્રકારની તારીખો આપેલી છે તો ગુજરાતના કયા કયા ભાગો પર વરસાદીય માહિતીઓ જોવા મળી શકે, વરસાદ જોવા મળી શકે તેના વિશે હવે આપણે જાણી લઈએ। તો મિત્રો અહીંયા તમે આંકડાઓ જોઈ લ્યો છો, ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને માહિતી આપવામાં આવી છે તેના વિશે તમને જણાવી દઈએ। તો સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે 1 એપ્રિલની માહિતી આપી દઈએ કે 1 એપ્રિલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાઓ બની શકે। તો જોઈ શકો અમરેલી, તેની સાથે સાથે ભાવનગર, તેની સાથે મિત્રો બીજા નંબર ઉપર જોઈ લઈએ તો સુરતના વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો તાપીના વિસ્તારો, તેની સાથે સાથે નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, આટલા વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી જે છે તે તારીખ 1 એપ્રિલના રોજ જે છે તે હવામાન દ્વારા આપવામાં આવી છે। તેની સાથે મિત્રો બીજી તારીખના રોજ એટલે કે 2 એપ્રિલના રોજ કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે તેની માહિતી મેળવી તો 2 તારીખે તો ઘણા બધા વિસ્તારો ઉપર વરસાદનું લઈને જે છે તે મિત્રો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તેના વિશે જણાવી દઈએ તો 2 એપ્રિલ 2025ના રોજ કયા કયા ભાગો ઉપર મિત્રો માવઠા બની શકે તો તેના વિશે જણાવી દઈએ તો ખાસ જોઈ શકીએ મિત્રો અહીંયા કે મોટા ભાગના વિસ્તારો ગુજરાતના સમાવેશ થઈ ગયા છે, જેમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લો, તેની સાથે અરવલ્લી, મહીસાગરના વિસ્તારો, દાહોદ, ખેડા, પંચમહાલના વિસ્તારો,
વિસ્તારો, આણંદ, તેની સાથે સાથે મિત્રો જોઈ લઈએ તો વડોદરાના વિસ્તારો, તેની સાથે બોટાદ, તો અમરેલીના વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આટલા મિત્રો જે જિલ્લાઓ છે ખાસ કરીને ગુજરાતના, તો આટલા જિલ્લાઓ દરમિયાન જે છે તે મિત્રો ખાસ કરીને આપણને કમોસમી જે છે તે ઝાપટાઓ જોવા મળી શકે તારીખ 1 અને 2 ના રોજ. આ જિલ્લાના મિત્રો દરેકે દરેક જે મિત્રો ખાસ કરીને તાલુકાઓ અને ગામડાઓ રહેલા છે, તો આ તાલુકાઓ અને ગામડાઓ પરથી મિત્રો કમોસમી માવઠાને લઈને પણ માહિતી આપવામાં આવી છે. તો આ તો મિત્રો થઈ ગઈ હવામાન વિભાગ તરફથી જે પણ ખાસ માહિતીઓ આપવામાં આવી હતી તેના વિશેની વાત. ત્યારબાદ મિત્રો હવે હું તમને જણાવી દઉં કે કઈ રીતની મિત્રો આ સિસ્ટમ બની રહી છે વરસાદની. તો જોઈ શકે મિત્રો અહીંયા જે છે તે આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાત ઉપર ધીમે ધીમે જે છે તે ખાસ કરીને એક કહી શકો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા એક માવઠા અને વાદળોની સિસ્ટમ લગાતાર ગુજરાત તરફથી સર્ક્યુલર દિશાઓ તરફથી આવી રહી છે. તમે મિત્રો જોઈ શકો કે તારીખ 1 તારીખે એટલે કે 1 એપ્રિલે અહીંયા જોઈ શકો કે ગુજરાત ઉપર જે છે તે અહીંયા મિત્રો આ દરેકે દરેક જે આ મોટા મોટા વાદળો ઝુંડ છે તે ગુજરાત ઉપર લગાતાર આગળ વધી રહ્યું છે. 2જી તારીખના રોજ જોઈને મિત્રો ખાસ કરીને વરસાદમાંથી મટીને આ એક પ્રોપર સિસ્ટમ બનતી પણ દેખાઈ રહી છે જે ગુજરાત તરફ આગળ વધી રહી છે. અને 2 તારીખ બાદ જેમ 3, 4 અને 5 તારીખ દરમિયાન મિત્રો જોઈ લઈએ તો 3, 4 અને 5 તારીખ દરમિયાન તો અહીંયા અરબ સાગરની અંદર રીતસરની વરસાદીય સિસ્ટમો જે છે તે બનતી અને પનપતી જોવા મળી રહી છે. તો આ જે રીતસરની કમોસમી માવઠાઓની સિસ્ટમો છે તે મિત્રો ગુજરાત ઉપર જો આગામી સમયમાં આગળ વધે છે તો ગુજરાત માટે મોટો ખતરો પણ બનીને સાબિત થઈ શકે, કારણ કે આ જે છે તે ખૂબ જ ખતરનાક એક વરસાદની સિસ્ટમ દક્ષિણીય ગુજરાત, દક્ષિણીય ભારત, અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બનતી જોવા મળી રહેશે. તેની સાથે નિષ્ણાતો તરફથી પણ મિત્રો ખાસ કરીને છૂટા છવાયા કમોસમી માવઠાઓની આગાહી કરવામાં આવી છે. તો તારીખ 1 થી લઈને 5 તારીખ દરમિયાન મિત્રો ગુજરાતની અંદર જે છે તે વરસાદને લઈને જે કંઈ પણ નવી આગાહી આવનારા દિવસોમાં આવશે તે અમે તમે ચોક્કસ તમારા સુધી જે છે તે આવનારા વિડીયોના માધ્યમથી પહોંચાડતા રહીશું. ત્યારબાદ મિત્રો હવે ગરમીને લઈને માહિતી આપીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે ચોમાસા 2025 ને લઈને શું નવી લેટેસ્ટ માહિતી છે, કારણ કે 2025ના ચોમાસા વિશે પણ મારે તમને માહિતી આપવાની છે, પરંતુ તેના પહેલા ગરમીને લઈને શું નવી અપડેટ સામે આવી છે તેના વિશે વાત કરવાની છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે 2025નું ચોમાસું જે છે તે ખાસ કરીને સારું જઈ શકે તેવી પણ મિત્રો અપડેટ જે છે તે સામે આવી છે. અને ખાસ અમારું શું અનુમાન છે આવનારા 2025ના ચોમાસા વિશે, તો સૌથી પહેલા તો મિત્રો દર વખતે ચોમાસું આવે તેના પહેલા કોઠા સૂઝને આધારે જે છે તે માહિતીઓ આપવામાં આવતી હોય છે. કોઠા સૂઝને આધારે મિત્રો ખાસ કરીને ટીટોળીના ઈંડાને આધારે માહિતી આપવામાં આવતી હોય છે, અથવા તો હોળીના જ્યોતના આધારે, અખાત્રીજને આધારે. તો મિત્રો અમારું અનુમાન એવું છે કે આ વખતે જે છે તે ચોમાસું મે મહિનાના એન્ડમાં જે છે તે કેરળ તરફ આવી જશે, એટલે કે ભારતમાં એન્ટર કરી જશે. અને જૂન મહિનાના મધ્યમાં એટલે કે 15 જૂન આસપાસ જે છે તે ગુજરાત ઉપર પણ આ ચોમાસું જે છે તે એન્ટ્રી લઈ લેશે, એટલે કે 6ઠા મહિનાની 15 તારીખ આસપાસ જે છે તે આ ચોમાસું ગુજરાત ઉપર આવી શકે તેવું અમારું અનુમાન છે. અને ગયા વર્ષે મિત્રો જેમ ચોમાસું લાંબુ ચાલ્યું હતું, દિવાળી સુધી ચાલ્યું હતું, તેવું મિત્રો આ વખતે પણ ચોમાસું જે છે તે લાંબુ તમને જોવા મળી શકે. બાકી મિત્રો જે કોઈ પણ આવનારા દિવસોમાં કોઈ પણ નવી જે ચોમાસાને લઈને વર્તારો સામે આવશે તો ચોક્કસ અમે તમને જણાવી આપીશું. તો હવે મિત્રો ચોમાસા 2025ને લઈને આગામી દિવસોમાં જે કંઈ પણ માહિતી આવવાની હોય તે તમને જો જોતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી લેજો, જેથી અમારા તરફથી હવામાનને લગતી જે કંઈ પણ નવી માહિતી આપવામાં આવે તે તમને મળી જાય. તો આવો મિત્રો હવે જે છે તે એન્ડમાં આપણે તાપમાન વિશે વાત કરી લે કે ગુજરાતમાં ગરમીને લઈને શું નવું અનુમાન છે, ગરમીને લઈને શું નવી માહિતી છે તે જાણવી જરૂરી બનશે, કારણ કે અત્યારે જે છે તે ઉનાળો ચાલી રહ્યો છે, ખૂબ જ વધારે ગરમીઓ પડી રહી છે. તેની વચ્ચે આજનું તાપમાન કેવું જોવા મળશે, આજના બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું જોવા મળશે તેની વાત કરી લઈએ. સૌથી પહેલા મિત્રો દક્ષિણીય ગુજરાતથી શરૂઆત કરીએ તો જોઈ શકે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડની અંદર આજે 36 ડિગ્રીનું તાપમાન જે છે તે જોવા મળે તેવા અનુમાન અને એંધાણો જે છે તે દેખાઈ રહ્યા છે. તેની સાથે આગળ વધીએ તો નવસારીમાં પણ 35 ડિગ્રીનું તાપમાન જોવા મળી શકે. તેની સાથે સુરતમાં 41 ડિગ્રી, તો વ્યારા અને બારડોલીમાં પણ 41 ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે. તો ભરૂચમાં 40, અંકલેશ્વરમાં 40, ખંભાત, આણંદ, બોરસદમાં 40, વડોદરા, છોટાઉદેપુરમાં પણ 40 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. તમને મિત્રો જણાવી દે તો છેલ્લા 4 થી 5 દિવસથી જે છે તે અહીંયા દક્ષિણ ગુજરાતમાં 38 થી 37 ડિગ્રીનું તાપમાન જોવા મળતું હતું, પરંતુ આજે 40 થી 41 છે, એટલે કે 4 થી 5 ડિગ્રીનો આજે વધારો થયો છે, જેથી આજના બપોરના સમયગાળા દરમિયાન તમને વધારે ગરમી જોવા મળી શકે. વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, લુણાવાડામાં 38 ડિગ્રીનું તાપમાન જોવા મળશે, જ્યારે અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ, તેની સાથે સાથે ખાસ કરીને ડાકોર, કપડવંજ, બાલાસિનોર આ ભાગોની અંદર પણ મિત્રો 38 થી લઈને 39 ડિગ્રીના ટેમ્પરેચર
ટેમ્પરેચર તમને જોવા મળી જશે. ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો મહેસાણામાં 37 ડિગ્રીનું તાપમાન જોવા મળશે, પાટણમાં પણ 37, જેની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં 36 ડિગ્રીના ટેમ્પરેચર જોવા મળવાના છે. સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મિત્રો રાજકોટ અને જે બોટાદ લાગુના વિસ્તારો છે ત્યાં 38 ડિગ્રીના તાપમાનો દેખાઈ રહ્યા છે. અમરેલીની અંદર 39, તો ભાવનગરમાં 38 ડિગ્રી, તેની સાથે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ 38 ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે. પોરબંદરની અંદર 32 ડિગ્રી, દ્વારકામાં 31, જામનગરમાં 36 અને મોરબીની અંદર 37 ડિગ્રીનું ટેમ્પરેચર જે છે તે આપણને જોવા મળવાનું છે. તો આ તો મિત્રો થઈ ગઈ હવામાનને લઈને પણ દરેક માહિતી. કચ્છની વાત કરીએ તો કચ્છમાં 35 થી 36 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. તો મિત્રો ગરમી, વરસાદ અને માવઠાને લઈને દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે. આવનારા દિવસોમાં મિત્રો ચોમાસાને લઈને જો કોઈ નવી અપડેટ સામે આવે છે તો ચોક્કસ તમને આ ચેનલના માધ્યમથી આપવામાં આવશે, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને વરસાદ માહિતી દરેક પ્રકારની મળતી હોય છે. બાકી મિત્રો તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે, કેવા વાદળો છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આ વિડીયો તમે કયા ગામથી મિત્રો જોયો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. બાકી મિત્રો હવામાનને લઈને જો કોઈ નવી માહિતી આવશે તો આપણે આ ચેનલના માધ્યમથી મળી જવાની છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રો સાથે WhatsApp, Facebook ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી તમારા મિત્રોને દરેક સાચી અને સચોટ માહિતી મળી શકે. બાકી મિત્રો હાલ આજ માટે જે છે તે આપણે આટલું જ રાખવાનું છે. આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.